તો આગળ વાત કરીએ તો સુરતના જાણીતા ઉદ્યોગકાર પર આઈટીના દરોડા. વસંત ગજેરા, ચુનીભાઈ ગજેરાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા. ડાયમંડ રિયલ એસ્ટેટમાં 30 જગ્યા પર તપાસ હાથ ધરવામાં આવી છે. કતારગામ, પીપલોદ, વરાછા વિસ્તારમાં તપાસ થઈ રહી છે. સુરત સહિત મુંબઈમાં પણ આઈટી દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. તો સુરતમાં પણ જે લોકો ઉદ્યોગકારો છે ત્યાં તપાસ આદરવામાં આવી છે. આઈટી ટીમ ત્રાટકી છે, જેમાં અન્ય ઉદ્યોગકારોમાં પણ ફફડાટ વ્યાપ્યો છે. વિભાગ તરફથી લક્ષ્મી ડાયમંડને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. ત્યારે જોઈ શકાય છે કે અત્યારે ઇન્કમ ટેક્સના ઓફિસરો છે તે લક્ષ્મી ડાયમંડની અંદર પ્રવેશી ચૂક્યા છે અને વહેલી સવારથી ઓપરેશન છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે. બેનામી આવકના લઈને જે પેપરો છે તે તપાસવામાં આવી રહ્યા છે. શંકાના આધારે લક્ષ્મી ડાયમંડના અલગ અલગ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. જે રીતના વાત કરીએ તો કતારગામ સ્થિત આવેલી લક્ષ્મી ડાયમંડ છે ત્યાં આગળ મોટા પ્રમાણમાં બેનામી હિસાબો કિતાબોની આશંકાના આધારે અત્યારે આ પ્રમાણે રેડ કરવામાં આવી છે. સાથે જ વાત કરીએ તો તેમના વરાછા અને પીપલોદના નિવાસસ્થાને પર રેડ કરવામાં આવી છે. સાથે જ જે સ્કૂલ છે ત્યાં આગળ પણ અત્યારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આઈટી વિભાગ તરફથી સતત વહેલી સવારથી જ આ પ્રમાણે દરોડા પાડીને તમામ જે મોબાઈલ, લેપટોપ અને કાગળિયા છે તે તપાસવામાં આવી રહ્યા છે. કારણ કે મુંબઈ અને સુરત ઇન્કમ ટેક્સ વિભાગ છે તે દરોડા પાડીને તમામ જે પુરાવા છે તે એકત્ર કરી રહી છે. શંકાના આધારે રેડ કરવામાં આવી રહી હતી અને આ જ લક્ષ્મી ડાયમંડ છે જે કતારગામ સ્થિત આવેલી છે. આ કતારગામ સ્થિત ડાયમંડમાં અત્યારે જે કહેવાય કે અલગ અલગ ટીમો બનાવીને ઇન્કમ ટેક્સ વિભાગ છે તે સર્ચ ઓપરેશન હાથ ધરી રહ્યું છે. એટલે આવનારા દિવસમાં જોવું રહ્યું કે કઈ રીતના ઇન્કમ ટેક્સને સફળતા હાથ લાગે છે. જે રીતના રેડ કરવામાં આવી રહી છે, આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો થયા હોય અને ઇન્કમ ટેક્સની જે કહેવાય કે ચોરી કરી હોય, જેના આધારે જ અત્યારે રેડ કરવામાં આવી છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ.